2-4 દિવસની જિંદગી માંગીને લાવેલો પરવરદિગાર પાસેથી, હે માલિક, મને રાજી થવું છે, ખુશ થવું છે, જીવવું છે, મને હસવું છે, દિલ ખોલીને હસવું છે. મારી ઈચ્છા છે હું હસતો હસતો જીવન જીવી આવું. આવી ઈચ્છા છે. આવું માંગીને આવ્યો હતો. અને થયું શું? અહીં આવ્યા પછી હું હસવાનું ભૂલી ગયો. દિવસ મૂંઝવણો, ઉલઝનો માં દોડતો રહ્યો. દિવસ મને સતત દોડાવતું રહ્યું. મારે શું કરવું છે? આ બાજુ દોડું, આ બાજુ દોડું, કઈ બાજુ દોડું, પણ ચારે બાજુ હું દોડતો રહ્યો. દિવસ મારા દોડવામાં જતા રહ્યા. અને જ્યારે થાકીને રાત્રે ઘરે આવું છું અને જ્યારે બેસું છું મારી પથારી ઉપર, મારી બારીએથી બહાર મારી નજર પડે છે, ત્યારે મને એવું લાગે છે કે આકાશના બધા તારાઓ ને મારી ઉપર વાલ આવે છે. જાણે એમના પ્રકાશથી એ મને હિંચકો નાખતા હોય, ઝુલાવતા હોય. સુઈ જાય તો બહુ થાકી ગયો છું. એને મારી પર પ્રેમ આવે છે કે સુખની શોધમાં કેટલો થાકી ગયો છે. એને હસવું તો બિચારો હસી નથી શકતો. અને મને હલકી સી રેશમની દોરી પ્રકાશનીથી હલાવતા હોય એવી રીતે સુવાડી દે છે. પણ શું કરું? જેવો સૂઈ જઉં છું ને, સ્વપ્નાઓ આવે છે. અને એ સપનાઓ મને રોજ છેતરે છે. મને બધું સુખ બતાવે છે, મને હસાવે છે, મારી અંદર આનંદના ફુવારા છોડે છે, મને ખુશ કરી દે છે. પણ છેતરપિંડી છે. હા ને, આ બધું સુખ આંખો બંધ હોય છે ત્યારે હોય છે મારી પાસે. અને જેવી સવારે આંખ ખોલે છે ત્યારે ખબર પડે છે સપનું હતું, આ લોકો છેતરી ગયા મને. જિંદગીમાં મારી પાસે ખરેખર હસવા માટેનું કોઈ કારણ નથી. અને ખરેખર કોઈ હમદર્દ નથી, કોઈ હમદમ નથી, કોઈ હમસફર નથી, કોઈ હમનવાઝ નથી. હું એકલો છું. ત્યારે શબ્દો નિશબ્દ બની જાય છે અને દિલમાંથી એક અવાજ આવે છે, હસને કી ચાહને कितना मुझे रुलाया है, कोई हमदर्द नहीं, बस दर्द मेरा साया है.